નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ એક એવી યોજનાની જે દીકરીઓનું ભવિષ્ય બદલી રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY. આજે આપણે આ સ્કીમના આખા જીવનચક્રને ખૂબ જ સરળ ભાષામાં સમજીશું, જેથી ટેક્સ બચાવવાની સાથે સાથે સૌથી સ્માર્ટ આર્થિક નિર્ણયો લઈ શકાય. જુઓ, શરૂઆત જ કરીએ આ જબરજસ્ત આંકડાથી. 8.2%. ખરેખર આજના સમયમાં કોઈ સરકારી ગેરંટીવાળી બચત યોજના આટલું ઊંચું વળતર આપતી હોય તે બહુ મોટી વાત છે. આ જ કારણ છે કે આ સ્કીમ અત્યારે રોકાણકારોની પહેલી પસંદ બની ગઈ છે. આ આખી સ્કીમને આપણે 5 સરળ ભાગમાં વહેંચી દીધી છે. ખાતું ખોલાવવાના નિયમો, તેના કમાલના ટેક્સ બેનિફિટ્સ, કેટલાક કડક નિયમો જે ધ્યાનમાં રાખવા જ પડે, ઉપાડની શરતો અને છેલ્લે સૌથી અગત્યની બાબત PPF સાથે તેની સીધી ટક્કર. તો ચાલો સૌથી પહેલા ભાગ તરફ આગળ વધીએ, દીકરીનું ભવિષ્ય અને તેની સુરક્ષિત શરૂઆત. અહીં સૌથી પહેલી શરત એ છે કે દીકરી 10 વર્ષની થાય તે પહેલાં જ તેના માતાપિતા અથવા કાનૂની વાલીએ ખાતું ખોલાવી લેવું પડે. એક પરિવારમાં વધુમાં વધુ 2 દીકરીઓ માટે જ આ લાભ મળે છે. અને હા, ખાસ નોંધવા જેવી વાત એ છે કે હિન્દુ અવિભાજિત પરિવારો એટલે કે HUF અથવા તો NRI લોકો આ યોજનામાં નવું ખાતું ખોલાવી શકતા નથી. નિયમો અહીં ખરેખર કડક છે. પણ આ કડક નિયમો છતાં લોકોનો વિશ્વાસ કેટલો છે તે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. ડિસેમ્બર 2023 સુધીમાં 4.5 કરોડથી વધુ 45.3 મિલિયન ખાતાઓ ખુલી ચૂક્યા છે. અને તેમાં 3.25 લાખ કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ સુરક્ષિત છે. આ કોઈ નાની સૂની વાત નથી. હવે પહોંચીએ આપણા બીજા ભાગ પર, જ્યાં આપણે સમજીશું EEF કર લાભો અને વળતર વિશે. આખી સ્કીમનું સૌથી મોટું આકર્ષણ જો કોઈ હોય તો તે આ છે. EEE સ્ટેટસ એટલે કે એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ. સાદી ભાષામાં કહીએ તો રોકાણ કરતી વખતે, તેના પર જે વ્યાજ જમા થાય ત્યારે અને છેલ્લે જ્યારે આખી રકમ પાછી મળે, આ ત્રણેય તબક્કે એક પણ રૂપિયો ઇન્કમ ટેક્સ ચૂકવવાનો થતો નથી. બધું જ સંપૂર્ણપણે કરમુક્ત. એક નાનકડી અપડેટ અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જૂની ટેક્સ સિસ્ટમમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. પરંતુ 2026ની નવી ટેક્સ સિસ્ટમમાં આવી શરૂઆતી છૂટ નથી મળતી. છતાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે વ્યાજ અને છેલ્લે મળતી પાકતી રકમ તો બંને સિસ્ટમમાં 100% ટેક્સ ફ્રી જ રહેવાની છે. હવે આગળ વધીએ ત્રીજા ભાગ તરફ. કેટલાક કડક નિયમો અને ખાતું બંધ થઈ જાય તો તેને ફરી ચાલુ કરવાની પ્રક્રિયા. અહીં એક બહુ જ નાજુક સંતુલન જાળવવાનું હોય છે. ખાતું ચાલુ રાખવા માટે દર નાણાકીય વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા ફરજિયાત છે, નહીંતર ખાતું ફ્રીઝ થઈ જશે. અને બીજી બાજુ મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયાની છે. ભૂલથી પણ 1.5 લાખથી 1 રૂપિયા પણ વધારે જમા કરાવ્યો તો તેના પર કોઈ જ વ્યાજ નહીં મળે અને તે રકમ એમ જ પરત કરી દેવામાં આવશે. માની લો કે કોઈ કારણસર પેલો 250 રૂપિયાનો હપ્તો ચૂકી ગયા અને ખાતું ફ્રીઝ થઈ ગયું તો ગભરાવાની કોઈ જરૂર નથી. 15 વર્ષની સમયમર્યાદામાં તેને બહુ આસાનીથી ફરી ચાલુ કરી શકાય છે. બસ પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને એક લેખિત અરજી આપવાની છે. ત્યારબાદ જેટલા વર્ષ હપ્તો નથી ભર્યો તેના પર દર વર્ષે 50 રૂપિયાનો નાનો દંડ અને 250 રૂપિયાની બાકી રકમ ચૂકવે દો એટલે ખાતું ફરીથી સક્રિય. હવે જરા એ સામાન્ય ભૂલો પર નજર કરીએ જે સરવાળે મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. પેલો 250 રૂપિયાનો હપ્તો ચૂકવો, 1.5 લાખથી વધુ રકમ જમા કરવી અથવા તો એવી ગેરસમજ પાડીને બેસવું કે દીકરી 21 વર્ષની થાય એટલે ખાતું પાકી જાય છે. આ બધી બહુ જ સામાન્ય ભૂલો છે. વળી ખાતું ખોલ્યાના 15 વર્ષ પૂરા થયા પછી પણ બિનજરૂરી રીતે તેમાં પૈસા નાખતા રહેવું એ પણ ઘણા લોકો કરતા હોય છે. ચાલો હવે પહોંચીએ આપણા ચોથા ભાગ પર, પૈસા ઉપાડવાના નિયમો અને પાકતી મુદત એટલે કે મેચ્યોરિટી. આ આખા ખાતાનો સમયગાળો બરાબર સમજવા જેવો છે. દીકરી 10 વર્ષની થાય તે પહેલાં ખાતું ખુલે છે. ખાતું ખોલ્યા પછી બરાબર 15મા વર્ષે પૈસા જમા કરવાનું બંધ કરી દેવાનું છે. ત્યારબાદ જ્યારે દીકરી 18 વર્ષની થાય અથવા ધોરણ 10 પાસ કરે ત્યારે આંશિક ઉપાડના દરવાજા ખુલે છે. અને છેલ્લે ખાતું ખોલાવ્યાની તારીખથી ગણતા બરાબર 21મા વર્ષે આ ખાતું સંપૂર્ણ પાકી જાય છે. છે ને એકદમ સ્પષ્ટ રોડમેપ. હવે જ્યારે દીકરીના ઉચ્ચ શિક્ષણનો સમય આવે ત્યારે પૈસાની જરૂર તો પડવાની જ.
આવા સમયે પાછલા નાણાકીય વર્ષના બેલેન્સમાંથી 50% સુધીની રકમ ઉપાડવાની છૂટ મળે છે. પણ હા, આ માટે કોલેજમાં એડમિશન અને ફી ભર્યાના પાકા દસ્તાવેજો રજૂ કરવા પડે છે. બાકીના 50% પૈસા તો ખાતામાં જ સુરક્ષિત રાખવા પડે છે. સરકારનો આ યોજના પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ કોઈ ટૂંકા ગાળાની ઇમરજન્સી માટેનો ફંડ નથી. આ બચત ખાસ કરીને દીકરીના ભવિષ્ય અને તેના ઉચ્ચ શિક્ષણને એક મજબૂત આર્થિક ટેકો આપવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. લાંબા ગાળાનું આયોજન જ અહીં મૂળ મંત્ર છે. અને હવે આ વિશ્લેષણનો સૌથી રસપ્રદ ભાગ, 5મો વિભાગ, સુકન્યા સમૃદ્ધિ યોજના વિરુદ્ધ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફની સીધી સરખામણી. સૌથી પહેલી નજર વ્યાજ દરો પર નાખીએ. 2025-26ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના આંકડા જુઓ. પીપીએફમાં 7.1% વ્યાજ મળે છે, જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના સીધા 8.2%ના જંગી વળતર સાથે ક્યાંય આગળ નીકળી જાય છે. વળતરની બાબતમાં તો આ સ્કીમ સ્પષ્ટ વિજેતા છે. પણ ચિત્ર માત્ર વ્યાજદર પૂરતું સીમિત નથી. આ વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે સુકન્યા સ્કીમ દીકરીના ભવિષ્ય માટે અત્યંત ઊંચું વળતર આપે છે, પણ તેની શરતો કડક છે. સામે પક્ષે પીપીએફમાં વધુ ફ્લેક્સિબિલિટી મળે છે. તેમાં 15 વર્ષની ટૂંકી મેચ્યોરિટી છે, કોઈ પણ ઉંમરે ખાતું ખોલાવી શકાય છે અને સૌથી મોટી વાત, તેમાં લોન લેવાની સુવિધા પણ મળે છે, જે ઘણા પરિવારો માટે બહુ ઉપયોગી સાબિત થાય છે. તો આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. રોકાણકારોએ પોતે જ આ હકીકતો મૂલવવાની છે. શું વર્તમાન લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં આવનારી પેઢીને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે જરૂરી એવી ફ્લેક્સિબિલિટી અને ગેરંટીડ ગ્રોથનું યોગ્ય સંતુલન ખરેખર જળવાઈ રહ્યું છે? કારણ કે આજે લેવાયેલો એક સાચો નિર્ણય જ આવતીકાલનો મજબૂત પાયો બનશે.